આપણે વાત કરીએ તો ગોંડલમાં જે આગેવાન અલ્પેશ કથિરિયાને લઈને જે એક વિવાદ સર્જાયો હતો અને આપણે હાલમાં જણાવી દઈએ કે ગોંડલમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા આગેવાન સમયે થયેલા તોડફોડનો જે મામલો છે તે સમગ્ર મામલે અલ્પેશ કથિરિયા સહિતના લોકોની કારમાં થયેલ તોડફોડ વેરાય પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો છે અને જણાવી દઈએ કે પાટીદાર આગેવાનો સાથે આવેલા થાર ગાડી નંબર જેનું છે GJ05RU અને 1200 લગાવવામાં આવ્યો હતો આ જે રાષ્ટ્રધ્વજ તેને રાષ્ટ્રધ્વજ તોડીને નીચે ફેંકનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ નામના શખ્સ સામે રાષ્ટ્રધ્વજના અપમાનની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર નહીં હોવા છતાં પણ કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવામાં હોવાથી કાર માલિક સામે પણ ગુનો નોંધ્યો છે ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને તપાસને ચક્રો ગતિમાન કર્યા છે।